નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી એન્ટી ડ્રગ કેમ્પેઇન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હર્ષ સંઘવીએ હાકલ કરી છે કે સંતો, મહંતો, નેતાઓ, અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો અને પત્રકારો સહિત તમામ નાગરિકોએ એક પરિવાર બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોના ચુંગલથી દૂર રાખવા સહયોગ આપે. ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. શ્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતાં વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ છેડી છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્સના દૂષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્યા હતા. મંત્રીશ્રીએ ઉમેર્યું કે ડ્રગ્સ સામે ઘૂંટણિયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યું છે. ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અને નાર્કોટિઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે. કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેક ગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે. પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્પર બની ગયું છે, જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ નંબરે છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલવારી થઈ રહી છે. આજના અવસરે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે નાર્કોટિક્સ એક્ટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગૃતતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેફી દ્રવ્યોના દૂષણને ડામવા કટિબદ્ધ છે, જેની પ્રતીતિ મીડિયાના માધ્યમથી લોકોને થવી જોઈએ. આજે મીડિયાનું મહત્વ વધ્યું છે ત્યારે કેફી દ્રવ્યો સામેની લડાઈમાં લોક સહયોગ મળે તે ખૂબ જ જરૂરી છે. સાથોસાથ કેફી દ્રવ્યોના દૂષણને ડામવા માટે ગ્લોબલ ટ્રેન્ડ પણ ધ્યાનમાં રખાયો છે. આ ઉપરાંત આજના પ્રસંગે ગુજરાત ATSના વડા શ્રી દીપેન ભદ્રન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિક અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન આપી પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. આજના કાર્યક્રમમાં પોલીસ મહાનિર્દેશક લો એન્ડ ઓર્ડર ડોક્ટર શ્રી શમશેરસિંહ, અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી RB બ્રહ્મભટ્ટ, અધિક પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલવે શ્રી રાજકુમાર પાંડિયન તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ અને વિવિધ સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અહીં સ્વાગત કરું છું. આપ સૌનો આભાર માનું છું કે આપ સૌ લોકોએ ખૂબ લાંબો સમય આજે આ રાજ્યની ડ્રગ્સ ફ્રી રાજ્ય કરવા માટેનું જે આપણું સપનું છે અને એ સપનાને સાકાર કરવા માટે પોલીસ જે પ્રકારે કામગીરી કરી રહી છે, સમાજની પાસે આપણે શું અપેક્ષા છે, મીડિયા આમાં કઈ રીતે થોડો ઘણો સહયોગ આપી શકે, એમાં પોલીસની ખાસ શું અપેક્ષા છે તે માટેનું આ એક નાનું એવું કોન્ફરન્સ, અને કોન્ફરન્સમાં આપ સૌ લોકો હાજર રહ્યા, પોતે વધુમાં વધુ સમય આપ્યો અને આ પ્રેઝન્ટેશન દરમિયાન તમને જે કોઈ સજેશન લાગતા હતા, ચાલુ પ્રેઝન્ટેશને અનેક લોકોએ મને સારા એવા સજેશનથી આપ્યા અને સજેશનમાં જેટલા સજેશન્સને વધુમાં વધુ અમે લોકો એપ્લાય કરી શકીએ તે માટેનો અમે પ્રયાસ બી કરવા માંગીએ છીએ. માનવોની દાનવની સામેની જંગ છે. આ જંગ એ કોઈ સામાન્ય જંગ નથી, કારણ કે આ જંગ એ કોઈ ગુજરાતના શહેરોમાં અને જિલ્લાઓની સામેની જ સમસ્યા નથી. દુનિયાની ઓછો ધંધો, ઓછો સમય આપીને સૌથી વધારે રકમ કમાઈ શકવાનો વેપાર એટલે કે ડ્રગ્સનો વેપાર. અને દુનિયાભરની સ્થિતિ અગર તમે જોશો તો ઇન્ટરનેશનલ ચેલેન્જ આજના સમયની મારી ઉંમરના અને મારા કરતા નાના યુવાનો માટે આજના સમયની સૌથી મોટી ચેલેન્જ અગર કોઈ હોય ને તો એ ચેલેન્જ છે આ ડ્રગ્સનું દૂષણ.
અને આ ડ્રગ્સના દૂષણને જે પ્રકારે ત્યાંને વધુ સારી રીતે સમજી શકો, વધુ સારી રીતે ડિટેલ્ડ આંકડાઓ તમને સૌ લોકોને મળી શકે કે ઇન્ટરનેશનલ લેવલ પર એટલે કે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ડ્રગ્સનું પ્રમાણ જે પ્રકારે વધી રહ્યું છે અને અનેક વેસ્ટર્ન કન્ટ્રીઝે ડ્રગ્સની સામે સરેન્ડર થઈ ગયું, ડ્રગ્સનું પ્રમાણ વધતું ગયું અને લડાઈ એ લોકો લડી ના શક્યા, તેના કારણે અનેક કન્ટ્રીઝની અંદર અનેક જાતના ડ્રગ્સ એ લોકોએ લીગલ કર્યા, એ લોકોની પાર્લામેન્ટની અંદર ઠરાવો લાવીને એ લોકોએ અનેક જાતના ડ્રગ્સને લીગલ કરીને તાના યુવાનોને ડ્રગ્સ લેવાની છૂટ આપી લીધી, એ ફેશન સ્ટેટમેન્ટને એક્સેપ્ટ કરી લીધું. આજે ભારત આપણે કેવા કેવા દેશોની વચ્ચે ઘેરાયેલા છે, આપણી ડેમોગ્રાફિક સ્થિતિ શું છે, આપણી આજુબાજુની કન્ટ્રીઝ ભારત દેશની અંદર ડ્રગ્સનું દૂષણ હજી વધુ ફેલાવવા માટે કયા પ્રકારના પ્રયાસો કરે છે અને આ ડ્રગ્સના માધ્યમથી કમાયેલી રકમોને કઈ કઈ દિશાઓમાં વપરાશ થઈ શકે છે તેનો અંદાજો મારાથી બી સારી રીતે આપ સૌ લોકો જાણી રહ્યા છે.